અંકલેશ્વર તાલુકાના પાનોલીમાંથી પસાર થતી વનખાડી અને ઉકાઈ જમણા કાંઠાની નહેરમાં પીળા કલરનું કેમિકલવાળું પાણી જોવા મળતા લોકોમાં ભારે રોષ ફેલાયો હતો। કોઈ બેજવાબદાર ઉદ્યોગો દ્વારા કેમિકલ માફિયાઓ દૂષિત પાણીનો કેનાલ અને ખાડીમાં નિકાલ કર્યો હોવાની આશંકા હાલ તો સેવાઈ રહી છે। વનખાડી અને ઉકાઈ જમણા કાંઠા નહેરમાં સોમવારના રોજ સવારે અચાનક પીળા રંગનું પ્રદૂષિત પાણી વહેતું થતાં લોકોમાં રોષ ફેલાયો હતો। આ અંગે જીપીસીબીને જાણ કરાતા જીપીસીબીની ટીમ સ્થળ પર દોડી આવી હતી અને સ્થળ તપાસ શરૂ કરી હતી। નહેર તેમજ ખાડીમાંથી પાણીના નમૂના લીધા હતા। દૂષિત પાણી સુરત તરફથી આવી રહ્યું હોવાથી સુરત જીપીસીબીને પણ બનાવની જાણ કરવામાં આવી છે। કેમિકલ માફિયાઓએ રાત્રિના સમયે કેમિકલયુક્ત પાણી ટેન્કરમાંથી ખાડી અને કેનાલમાં ખાલી કરી દીધું હોવાની આશંકા વર્તાઈ રહી છે। ઉકાઈ જમણા કાંઠાની નહેરમાંથી અંકલેશ્વર શહેર નોટિફાઈડ વિસ્તારને પીવાનું પાણી તો ઉદ્યોગોને વપરાશનું પાણી મળે છે। અંકલેશ્વર હાંસોટના ખેડૂતો સિંચાઈનું પાણી મળે છે। વનખાડી કિનારે અંકલેશ્વરના હાંસોટ તાલુકાના 20થી વધુ ગામો માટે જીવાદોરી સમાન છે। આ પાણી ઢોર ઢાકર ખેતી ઘરના પીવા સિવાયના અન્ય કામોમાં વપરાશમાં ઉપયોગી છે, ત્યારે બંનેમાં રાસાયણિક પાણી આવતા લોકોમાં ભારે રોષ ફેલાયો હતો। ઉદ્યોગકારોની બેદરકારીના કારણે અગાઉ વરસાદી કાંસમાં કેમિકલયુક્ત પાણી વહેતું હતું અને હવે નહેરમાં પણ એ જ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આ ઝેરી પાણી ખેતી, પશુ અને આસપાસના ગામડાઓના લોકોને નુકસાન પહોંચાડી શકે છે। આસપાસના લોકો અને જાગૃત નાગરિકો દ્વારા આ ઘટનાની તાત્કાલિક તપાસ અને યોગ્ય પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। આ ઘટનાથી પર્યાવરણ અને માનવ આરોગ્યને ગંભીર જોખમ ઊભું થઈ રહ્યું છે અને તંત્ર દ્વારા જવાબદારો સામે કડક કાર્યવાહી કરવી હવે જરૂરી બની છે।